ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? બધા મજામાં છે. આપણે શું આશા કરતો બધા મજામાં છે. દ્વારકાધીશ. તો આપણે સવારમાં તો પાણી વાળવા આવ્યા છે. આપણા જીરામાં 6ઠું પાણી મૂક્યું છે. ઓલા આપણે કેર બહુ મૂક્યો, એમાં આપણે લીલા ઉકાળવા માટે ઓલું કર્યું છે. આવડું જીરું થઈ ગયું છે. આપણે અને તમને દેખાડું. આવો કંઈક દેશી જુગાડ અપનાવ્યો છે. આપણે દવા થાય છે મેટ્રો 35 લીલા ઉકાળવા માટે અને મૂળ વિકાસ માટે આપણે આ આપીએ છીએ હેર ફેર કંપનીનું છે. આ સુકારા માટે 1 નંબર આપણા લીટરમાં છે. આપણે 2 આ નાખ્યું છે અને 1 તો ફૂટવા દીધું છે. 1 જો ઉડાડ્યું મેટ્રો 35 એ આમાં નાખી દીધું છે. હવે આટલો ખાલી પાયો ને એટલું વી ગયું. આટલામાં ખાલી એવું નથી, અડધું પાઈ દીધું પાછું. બીજો ઉલકીનો આડિયો જો આવડા આ આડિયો પાઈ દો એટલો. આ બધું આપણા સણ્યા છે. સણ્યામાં પણ આપણે હાથ નાખવાનું છે. આમાં લીલો હુકારો આવવાની શક્યતા ન રહે એમ. આ પાળ્યું તો આપણે નિંદા વગરનું છે, નીંદવાનું બાકી છે. એમાં જો ખડ ક્યાંક દેખાય છે. હા, નથી ખબર પડતી. સવારમાં હગા વાલા આવી જાય છે ને બગલા કેમ મસ્ત એનું કામ કરવા માટે હવે આપણે જો આ નાકું ફૂટી ગયેલું વાળ લઈ મિત્રો. આમાં કંઈક લીલો હુકારાની અસર જખું છે. એટલે આપણે તમે એમ પછી કોમેન્ટ કરશે કે લીલો હુકારો છે અને કેમ ભાવ. કારણ કે લીલો હુકારો આવે એના માટે બસાવી લે એમ. લીલો હુકારો આવવાનો હોય કાં આપણું જીરું બસાવી લે એમ. હુકાવાના છે હુકાશે, બીજા તો ન હુકાય એમ. હમણાં તમને દેખાડું લીલો હુકારાને કંઈક હોય. આ તો લીલો હુકારોનો કે આ પાણી એડ્યું છે એટલે છે. લીલો હુકારો હમણાં તમને હું દેખાડું. રીતસર લીલો હુકારો આમાં હોય કે આવવાનો હોય તો એ દવાથી આપણને આમ થોડુંક ફાયદા માટે રહે. મિત્રો જો આનો લીલો હુકારો કહેવાય. જો જો દેખાડ બરાબર. આ લીલો હુકારો આને કહેવાય. અત્યારે આ પ્રશ્ન બહુ છે પણ લીલા હુકારાનો. એટલે જો આપણે એ થિયેટર પાઈ દીધું છે. લીલો હુકારો આને કહેવાય. તમને હમણાં દેખાડું આગળ. તે હશે તો ખરી, કારણ કે એક ઠેકાણા ન હોય એવું બને તો નહીં જ. તે આગળ હશે તો ખરી. આપણે જોઈ લઈએ. નિરખીને જોવો તો દેખાય. એમ તમે હાલતા જોતા જાવ એમ તમને ઓછો દેખાય. નિરખીને તમે બેસીને જોવો કે નાના છે કે નહીં એમ તમને તો દેખાય, નકર ન દેખાય. દેખાય કારણ કે જ્યાં ગુંડી પડી ગઈ હોય ના વધારે દેખાય. આમ નકર ન દેખાય. જ્યાં વધારે ગુંડી પડી ગઈ હોય ના વધારે દેખાય. આવડું છે તમે જો. આપણે પાણી આવે છે અને આપણે દેશી જુગાડ કર્યો છે. આ ખાતર ઓગાળી નાખ્યું આપણે જીરામાં ને રસકા માટે. એટલે સારું રસકામાં પાવા માટે. રસકો ઉભો હોય ને રસકામાં પાવા માટે. ને આપણે આ ખાતર નાખ્યું હોય ને ઓગાળી નાખ્યું. જો આ પાણી આવે છે ને આ આપણા ઘઉં છે. આ બધું આપણી મકાઈ. તો ઘઉં કેવડા ઘણા મોટા થઈ ગયા છે. હા, નીચે જીરું ના ઘઉં તો પાણી જાય છે. આમાં પણ થોડો જીરામાં પાણી હતું તો પૂરું આવી ગયો છે. ઘાસમાં રસકામાં પાવાનું પણ એકાદ 2 ઘેરા ટ્રાય માર્યો કેવું થાય જીરું જોઈ કઈ ખબર પડે. આપણે તો હાલ ચાલુ કરવાનું છે. પાણી આવતું ને બોલવો આવે છે. ટીપું જાય થોડુંક વધારવું પડશે ને તો સેજ વધારી નાખ્યા. અને
વધારે માટે કાંઈ નહીં કરવાનું છે. બસ આ રીતે કરું એટલે વધી ગયું ને આ રીતે કરવાનું એટલે વધી ગયું. એ તો ટીપણામાં ઘણું પડે છે, ઘણું દેખાય. એક અડધું આમ પડ્યું છે ને અહીંથી ના બધું અહીં સુધી, એટલે આ પાવડો પડો ના હોય બધું પી ગયું. અને આ બધું તો અડધું જીરું આમાં છે, ઝાડ છે, મકાઈ છે, અને ઝાડ જીરું ઉગતું આવે. જો હાર્યું ને આમાં જીરું જે ઉગતું આવે. આ બધું સીણા છે. અને તો ઓલા આપણને એક ઢીંગલી લઈ લે. હાલો આપણે આ કેરો પી ગયો એટલે આનું નાખું વાળ લઈએ એટલે નવા કેરામાં જાય. હાલો આપણે ક્યાં કરીએ પૂજી નાખું વાળ લઈ. એનું કારણ એક જ છે, ટેકનિકલ ઇસ્યુ તે આપણે બ્લોક નહોતો. જો આ બધું ટબુરી આવી ગયા છે નાના નાના મસ્ત મસ્ત. જો આજે શનિવાર હતો એટલે તો રજા હતી એટલે બધા વ્યાયા છે. કાક બોલી જા. ઓકે સબસ્ક્રાઇબ કરી નાખજો. કાંઈ વાંધો નહીં, તમે કહી દો ટેમ્પુડીઓ બોલી જાઓ. હા બસ ત્યાં બાપુને જાવું છે, મને ફોન કરજો. મને ફોન કરજો. કાંઈ વાંધો નહીં. તમે કાંઈ ભાઈ કહેવા માંગશો? હા નંબર આ ભગત માણસ.